અમદાવાદના પોશ વિસ્તારમાં આસારામના બોર્ડ લાગ્યા છે। આમલી બોપલ રોડ ઉપર અનુયાયીઓએ બોર્ડ લગાવ્યા છે, જેમાં માતૃ પિતૃ દિવસની ઉજવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે દર 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન્સ ડેની સામે આસારામ આશ્રમ દ્વારા માતૃ પિતૃ દિવસ ઉજવવામાં આવતો હોય છે, પણ જ્યારે આ આશ્રમ ડિમોલિશ કરવાની વાત છે ત્યારે આશ્રમમાં ઉજવણી કેવી રીતે એ સવાલ થઈ રહ્યો છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે જોડાયા છે। હિરેન, એક બાજુ જ્યાં કોર્ટમાંથી લીલી ઝંડી મળી ચૂકી છે તંત્રને આશ્રમ ડિમોલિશ કરવાની પ્લાન બની રહ્યો છે કે ત્યાં આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, અને એવામાં આ 14 ફેબ્રુઆરીની માતૃપિતૃ દિવસની ઉજવણીના બોર્ડ લાગવા શું સંકેત આપી રહ્યા છે? બળાત્કારના કેસમાં જેલમાં બંધ આસારામના પોસ્ટર બોપલ આમલી રોડ પર લાગેલા છે, અને સ્વાભાવિક રીતે એક તરફ ગેરકાયદેસર બાંધકામ સરકારી જમીન ઉપર આ આશ્રમ અને આશ્રમની આસપાસના વિસ્તારમાં કરવામાં આવેલું છે, એને ડિમોલિશ કરવા માટેની લીલી ઝંડી આપવામાં આવી છે। કોર્પોરેશને પણ કામગીરી શરૂ કરી છે। આ તમામ બાબતો વચ્ચે આવા વ્યક્તિના પોસ્ટરો આ પોશ વિસ્તારની અંદર અને મોટા હોર્ડિંગ્સમાં લગાવવામાં આવ્યા છે। 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવવો એ પ્રકારની વાત એની અંદર કરવામાં આવી છે આસારામના ફોટો સાથે, અને એ કાર્યક્રમની ઉજવણી માટેનું જે સ્થળ છે માતૃ પિતૃ પૂજન માટેનું એ મોટેરા આશ્રમ છે તે બતાવવામાં આવ્યું છે, એટલે સ્વાભાવિક રીતે આ વિવાદ અહીંયા ઉભો થઈ રહ્યો છે। બીજી તરફ જ્યાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, એક તરફ કોર્પોરેશન પણ એડવર્ટાઇઝમેન્ટ પોલિસી અંતર્ગત હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી નથી આપતી, તો આ પ્રકારના હોર્ડિંગ્સની મંજૂરી ક્યાંથી આવી અથવા તો મંજૂરી વગર લગાવ્યા છે તે પણ એક સવાલ છે। હિરેન, માહિતી બદલ આભાર।